પૂર્વાર્ધ અધ્યાય 49. वडी मुक्त राजे कहूँ कृपा करी सहुने एमा रहस्यनी सुनो वार्ता संत हरिजन करी प्रेमा प्रगट पुरुषोत्तम प्रभु करे अनंत जीवनो उद्धार पोते स्वतंत्रपणे जाणो वडी करावे मुक्त द्वार मुक्त वते मोक्ष करे त्यारे मुक्त ते मुख्य रहे महाराज मुक्त मारहीने बोले जमे सेवा लहे सर्वे क्रिया पोते करे महाराज मुक्त मरही मुक्त तो मूर्ति तणु सुख भोगे सुंदर सही माटे मुक्त ना जोग करनार एम जाणो तमे निर्धार पोते प्रगट श्रीजी महाराज मुक्त द्वारे सुख आपे आज सतसंग मा पधार्या छे जो सेवा अंगीकार ते करे जो मुक्त द्वारे पोते महाराज उपदेश आपे छे जो आज सर्वे वचन श्री हरि तणा जाणी ग्रहण करवा घणा पण शास्त्रनी साख न जोवी वचन देवा चित्त मा परोवी नक्की पूरु देशे ज आकरी राखवो विश्वास ते प्रीत धरी केम जे मुक्त द्वारे महाराज बोले छे जमे छे वडी आज एवो भाव आ मुक्त ने विषे राखवो हेत करी अतिशे मोटाने विषे मन बांधवूं एना गरजू अतिशे थावूं एज भेड़ा थयानुं छे फळ जाणो सुख आवशे सकळ मोटी वस्तु महाप्रभु गणो तेनो करवो साक्षात्कार घणो मनु सुख मळशे अपार मोटा आपशे नहीं करवार एक मिनिट मा आपी देशे जो पूरो विश्वास उर रहेशे एवो मोटानो प्रताप छे जो पड़मा सुखी करी मूके जो जेने मोटानो वायरो अडे तेने मोक्ष मार्ग मोटो जड़े एमनो संग करवो जरूर ज्यां सुधी बिराजे छे हजूर जो ए अदृश्य अहींथी थाय तो सर्वे सुख आपणु जाय हाथ घसवा पड़े अपार ते जाणो साक्षात आवार मुक्त स्वरूप सद्गुरु स्वामी निर्गुण दास जी अति निष्कामी तेह
દેહધામમાં પધાર્યા જ્યારે 3 દિવસ સુધી તે વારે મુને દુઃખ ઘણું ઘણું થયું સત્સંગનું જીવન ગયું એમ જાણી મુને 3 દન ભાવ્યું નહીં જરાય તે અન્ન મોટા બેઠા છે ત્યાં સુધી સહુ સુખ લો છો સમાગમે બહુ મોટા અનાદિ મુક્ત આજે હા સદા પ્રત્યક્ષ બિરાજે તે પણ દેહ કરીને પ્રત્યક્ષ જેમ હમણાં બેઠા છે સમક્ષ હસે બોલે જમે છે આવાર સેવા સૌની કરે અંગીકાર વાતો કરીને સુખ આપે છે આશીર્વાદ અચળ સ્થાપે છે દર્શન કરીએ છીએ આવાર સુખ લઈએ છીએ અપાર પણ અદ્રશ્ય તે થઈ જાય ત્યારે સૌને પશ્ચાતાપ થાય જાતું રહે બધું એ જીવન એમ જાણી કરી લો જતન મુદ્દો હાથ આવ્યો છે આવાર જવા દેવો નહીં તે લગાર આપણે પણ પૂર્વનો જાણો ભેગો સંસ્કાર છે જો પ્રમાણો તેથી આ વાત સમજાણી સહી નહીં તો જોગ મળે નહીં કઠણ વાત છે અતિ આ કરી બહુ મૂલ્યવાળી સર્વોપરી મોટા મુક્તનો એ સિદ્ધાંત હરિ મહિમાની સમજવી વાત મંદવાડ મને હતો જ્યારે દીધા દર્શન મહારાજે ત્યારે તેમના ભેડી મૂર્તિઓ બેયા મુને દેખાણી રૂપાળી તેયા પછી પૂછ્યું મેં મહારાજ પાસ કોણ છે આ કહો અવિનાશ ત્યારે બોલ્યા હરિ તત કેવા એ છે નર નારાયણ દેવા આ મુક્તના કરવા દર્શન આવ્યા અહીં થઈને પ્રસન્ન આવી વાતો જીવમાં હી ઘાલે તે મૂર્તિના સુખમાં હાલે આવી વાર્તાઓ ધારે છે જ્યારે મળે મહારાજનું સુખ ત્યારે આવા તો અંતરમાં ઉતારો થાય સફળ દાખલો મારો તમારું કામ પૂરણ થાય કેડે કરવું ન રહે કાયા અમારાથી બનશે તે જેમાં તેટલું બનાવી દેશું તેમાં સર્વેનું પૂરું કરી દેશું મૂર્તિના સુખમાં તાણી લેશું સર્વેને સુખ આપવું એવું અનાદિ મુક્ત ભોગવે તેવું પાકી કેરી થઈ જાણો જેમાં કાચીને પાકી કરે તે એમાં કુંવારમાં બાફીને પકાવે તેમ કોઈ કાચા હોય હવે તેનું અમે પૂરું કરી દેશું મૂર્તિના સુખમાં તાણી લેશું પણ આ ફેરા કોઈને જાણો કેડે રહેવા ન દેશું પ્રમાણો માટે ઉપરથી માગવું નહીં સાચા ભાવે માગવું તે સહી
મોટા સૌને સરખું જમાડે, મૂર્તિના સુખ માહી રમાડે. પણ જેમ શાહુકાર તણા, નાના બાળક હોય જે ઘણા. તેહ ખાંડને ઘી ઘણું ખાયા, તો તેને ફેરો તરત થાયા. તેમ આવા તો જે નહીં માને, તેને ફેરો આવ્યો જાણો પાને. જેથી આ વાત કામ ન લાગે, તેથી ફેરવણી જાણો જાગે. માટે વિશ્વાસ રાખવો ઉરા, મોટા મળ્યા જાણવા જરૂર. અમારા ભેડા તો લઈ જાશું, સુખ દઈ સૌને સુખી કરશું. વિષયીને પામર પ્રમાણો, તેને પણ લઈ જાવા જાણો. ત્યારે મુમુક્ષુને તો શું કહેવું, કૃપાએ ધામ સહેજમાં લેવું. જેમ પર્વત ભાઈએ જરૂર, યજ્ઞ કર્યો હતો ભરપૂર. તેવો આ યજ્ઞ છે જો અનુપ, સર્વ જીવને તે સુખરૂપ. આ સમે જેણે વાતો સાંભળી, તેની આપદાઓ સર્વે ટળી. ઠેઠ પહોંચાડશું અમે નક્કી, સુખ પામશો મહાપ્રભુ થકી. આવા તો જે જીવમાં રાખે, સદા મૂર્તિનું તે સુખ ચાખે. તેની દ્રષ્ટિમાં હિ નિર્ધાર, માયા રહેતી નથી જ લગાર. દીવાનું થઈ જવાય જાણો, જેના બેલી પ્રભુજી પ્રમાણો. તેને શું બાકી રહે લગાર, સુખ ભોગવે અપરંપાર. પ્રગટ પ્રભુ આ પ્રગટ સંત, નથી ઉતાવળા તે અત્યંત. ધીરે ધીરે બહુ કામ કરે, સુખ સર્વોપરી આપે સરે. પણ સહેજમાં સુખ છે જેહા, નથી દેખાડી દેતા એ તેહ. જ્યારે સુખ એ મળશે ત્યારે, અહો અહો થાશે વારે વારે. માટે આપણા ભાગ્ય અપાર, મળ્યા સર્વોપરી સર્વાધાર. સત્સંગમાં સત્સંગ જેહા, ઓળખાયો અલૌકિક તેહ. મોટો લાભ આપણને મળ્યો, જેથી દાખલો સુફળ ફળ્યો. પ્રગટ મળ્યા શ્રીજી મહારાજ, મુક્ત પણ પ્રગટ મળ્યા આજ. સાક્ષાત્કાર પુરુષોત્તમ જેહા, સુખદાયી સર્વોપરી એહ. તેના મુક્ત અનાદિ અનુપા, સૌને દર્શન દે સુખ રૂપા. તેની સેવાનું સુખ અમૂલ્ય, કરું વર્ણન શું તેની તુલ્ય. જપ તપ તીર્થ દાન વ્રત, પૂજા યોગ સાંખ્યાદિશું માતા. યજ્ઞાદિક અનંત સાધના, તેનું સુખ ભેળું કરો જના. પણ પ્રગટ આ મુક્ત જેહા, તેના લવતુલ્ય સુખ ન એહા. એ સાધન ના લવ સુખ તણું, અનંત કોટી બ્રહ્માંડમાં તે ઘણું. તેના સુખ ગણત્રીમાં નાવે, તેવું પ્રત્યક્ષ સુખ આકાવે.
આતે પ્રગટ પુરુષોત્તમ, મુક્ત મળ્યા જાણો એ હસમ, અનાદિ મુક્ત આસમે મળ્યા, વાતો કરી અઢળક ઢળ્યા, તેણે આપણને પોતા તણા, કરી રાખ્યા છે હેતમાં ઘણા, આપણે પણ તેમના થઈને, રાત દિવસ માંડ્યા રહીને, કરવો સેવા સમાગમ સાર, જાણી આપણા ભાગ્ય અપાર, સુખનો પણ પાર જ નથી, આવો લાભ મળ્યો છે આજથી, જેમ અહીં અમારું તે તમે, માનો છો અતિ વચન અસમે, તેમ મહારાજ પણ અમારું, માને છે તે વચન અતિ પ્યારું, માટે મહારાજનું સુખ અતિ, તેની કરાવી દેશું પ્રાપતિ, આ સુખ જ્ઞાને કરી ઓળખાયા, ત્યારે સર્વે જગત લુખું થાયા, તો જ્યારે તે પ્રગટ સુખ મળે, મૂર્તિ ભેળા રસ બસ ભળે, ત્યારે મૂર્તિના સુખ ભોગવાયા, બીજું સર્વે તે વિસરી જાયા, આ તમે મોટા ને નાના સહુ, હિત રુચિ વાળા બીજા બહુ, ખરા વિશ્વાસી ઉર્મા ભાવ, તમને આપું છું શિર પાવ, ખરા ખરી વાત છે ખચિત, મળ્યો જોગ રહેવું ન ચિંત, પણ ભલા ભલાઈ ન મેલે, ભૂંડા ભૂંડાઈ લઈને ખેલે, તેવો જીવનો સ્વભાવ જાણો, માટે પૂરી પ્રતીત પ્રમાણો, અણવિશ્વાસ જીવને આવે, તેથી ફેરવણી મન ભાવે, પણ મોટાની વાત છે પક્કી, સારું કરવું છે જીવનું નક્કી, માટે તર્ક ન કરશો કાંઈ, રહેજો સદાય આનંદમાઈ, અમે ખોટું કહેતા હશું તમને, તો પાપ પડે જાણો અમને, સમ ખાવા પડે છે શા સારું, કાંજે મનાતું નથી અમારું, માટે ખાવા પડે સમ આજ, એમ બોલ્યા પોતે મુક્ત રાજ, તમે વિશ્વાસ ખરો રાખશો, તો નક્કી પરમ સુખિયા થાશો, જેટલું સુખ ઈચ્છશો તમે, તેટલું મળશે કહું આ સમે, જેને પાકો વિશ્વાસ હશે, વળી આત્મબુદ્ધિ અતિ કરશે, તેને તો જેટલું છે અમારું, તેટલું આપીશું સુખ સારું, સર્વે સંત કરજો તમે દયા, માનજો જે વચનો કયા, શાસ્ત્રમાંહી એક શબ્દ હોયા, તેને જાણી શકે નહીં કોયા, પણ મોટા એક શબ્દ તણા, કરી આપે શબ્દો ઘણા ઘણા, કેમ જે મોટા તો દેખે નક્કી, માટે વાતો કહી અમે પક્કી, મુમુક્ષુને તો એ શબ્દ તણો, અર્થ પણ જડે નહીં ઘણો, તો બીજા શબ્દ શી રીતે ગોતે, ક્યાંથી દ્રષ્ટિ તે એ હની પોતે,
માટે શાસ્ત્ર સામું જોવું નહીં, મોટાની વાતો માનવી સહી, વાતો જીવ ઘાલીને ધારવી, જીવ માહી વાતો તારવી, તો પૂરું સુખ સર્વે પમાયા, નિર્ગુણ થઈ તદાકાર થાયા. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे मुक्तराजे सर्व संतोने अनेक ज्ञान वार्ताओ करीने आशीर्वाद आप्या ने पोतानुं प्रगटपणुं जणाव्युं. ए नामे 49मो अध्याय.